નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું પૂર્વ દિશા વિશે, એટલે કે આપણા શાસ્ત્રમાં સૌથી પવિત્ર અને સકારાત્મક દિશા વિશે। પૂર્વ દિશાની જ્યારે વાત આવે છે ત્યારે તેને સૂર્યની દિશા તરીકે આપણે શાસ્ત્રમાં ઉલ્લેખ છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા ઘરનું મુખ્ય દ્વાર આપણા માટે પવિત્ર દિશા એટલે કે પૂર્વ દિશા। પૂર્વ દિશાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યાંના જે દેવ છે તેને ઇન્દ્રદેવ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સૂર્યદેવ અને જે ત્યાંના દેવ છે, જે સ્થાપિત દેવ તે છે ઇન્દ્રદેવ। માટે આ દિશાને ખૂબ જ અનુકૂળ દિશા માનવામાં આવે છે। જે પ્રમાણે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે પૂર્વ દિશા વિશે, એટલે કે જ્યારે પણ તમે વાસ્તુ પ્રમાણે પૂર્વ દિશાનું ઘર લો છો, તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશામાં છે, તો વ્યક્તિના સુખ સમૃદ્ધિ ધન ધાન્યમાં સંપદામાં વધારો થાય છે, વ્યક્તિ પ્રગતિ કરે છે। ત્યાં દિશાનો જે દરવાજો છે, જે મુખ્ય ગેટ છે, તેને ખૂબ જ પવિત્ર અને સકારાત્મક માનવામાં આવે છે। જે પૂર્વ દિશા છે તે દેવી દેવતાઓ સાથે સંકળાયેલી દિશા છે અને ગર્ભિત રીતે હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આપતી રહે છે। સૂર્યની આ દિશાની જ્યારે આપણે વાત કરીએ છીએ, એટલે કે પૂર્વ દિશાની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો આ દિશામાં પોઝિટિવિટીનો ભંડાર સમજવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશામાં કેટલાક વસ્તુઓનું સુસ્થાપન કરવામાં આવે તો ચોક્કસથી વ્યક્તિના વેપાર ક્ષેત્રે ખૂબ જ સારો ફાયદો થાય છે, વ્યક્તિને કરિયરમાં ઓપોર્ચ્યુનિટી મળે છે અને સાથે તેનું જીવન ખૂબ જ શાંત, માનસિક સ્ટ્રેસથી દૂર અને આનંદમય પસાર થાય છે। જ્યારે આપણે પૂર્વ દિશાનો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારી રીતે ઉપયોગ કરે છે તો તે આપણા જીવનમાં સુખ, શાંતિ, સારી એવી અસરકારક સારા પ્રભાવો, સારા પરિબળો લઈને આવે છે, આપણા પરિવારનું આરોગ્ય લઈને આવે છે અને સાથે સાથે આપણા જીવનના તમામ એવા જે સોશિયલ નેટવર્કિંગ છે, એટલે કે આપણા વ્યવહારો જે લોકોની સાથે છે તે વધારવામાં મદદરૂપ થાય છે, કારણ કે પૂર્વ દિશાને એક નેટવર્કની દિશા ગણવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિને જ્યારે મુસીબતનો સમય હોય છે ત્યારે તેને હંમેશા કોઈક તેની સાથે ઊભું રહે, કોઈક તેને સપોર્ટ કરે તેવા વ્યક્તિઓની જરૂર હોય છે। જો તમારી પૂર્વ દિશા ખૂબ જ સારી છે તો તમારો આ વ્યવહાર ક્ષેત્ર ખૂબ જ મજબૂત બનાવે છે, એટલે કે તમારા કોઈ પણ સમયમાં તમારી સાથે આવીને ઊભા રહેવાવાળા લોકોની સંખ્યા સારી હોય છે। પૂર્વ દિશા એટલે કે જેને સૂર્યની દિશા ગણવામાં આવે છે, કે સૂર્ય પોતાના પ્રકાશને ફેલાવે છે, જે નિરંતર નિયમિત રૂપે રોજ સવારે પોતાનો પ્રકાશ જે સૂર્યદેવ ફેલાવે છે, તેના કારણે જીવજંતુઓ, માનવ જીવન અને દરેક પ્રકારના જીવો માટે આ ખૂબ જ ઉપયોગી એવો સૂર્યપ્રકાશ છે। માટે જે તેનું તેજ છે તે પૂર્વ દિશા તરફથી આવતું રહે છે, માટે પૂર્વ દિશાને ખૂબ જ પવિત્ર દિશા માનવામાં આવે। જે રીતે સૂર્યદેવની વાત કરીએ તો નિરંતર દરેકના જીવનમાં તેજોમય પ્રકાશ અર્પણ કરે છે, તે રીતે પૂર્વ દિશામાં જો તમારું મુખ્ય દ્વાર છે તો તે તમારા જીવનમાં હંમેશા પ્રગતિકારક તેજોમય પ્રકાશ સાથે તમને વૃદ્ધિ, માન, સન્માન મળે તે માટેની દિશાને પણ પૂર્વ દિશા ગણવામાં આવે છે। પૂર્વમુખી દ્વારને હંમેશા ખૂબ જ સકારાત્મક દ્વાર તરીકે માનવામાં આવે છે, કારણ કે તેમાં રહેવાવાળા વ્યક્તિને યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે, તેનું આરોગ્ય સારું રહે। આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે તમારા ઘરનો જે પૂર્વ ખૂણો છે તેને તમારે ખૂબ જ સકારાત્મક રાખવો જોઈએ। ત્યાં આગળ તમારે ટોયલેટ, બાથરૂમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ટોયલેટ, બાથરૂમ પૂર્વ દિશાના અવરોધોને વધારે છે અને તમારા જીવનમાં આવતી પ્રગતિને રોકે છે, તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે છે અને તમારા જીવનમાં જે ધન છે તેને પણ ખોટા માર્ગે તમારો ખર્ચ થાય તેના માટે પ્રેરે છે। માટે હંમેશા વાસ્તુ દોષ ન થાય તે પૂર્વ દિશામાં હંમેશા તમારે ધ્યાન રાખવું જોઈએ। પૂર્વ દિશામાં તમારે બારી, બારણા અને દરવાજાઓ ખૂબ વધારે હોય તો તેને પણ એક શુભ માનવામાં આવે છે, કારણ કે હંમેશા પૂર્વ દિશા તરફથી જે સકારાત્મકતા, જે પોઝિટિવિટી છે તે નિરંતર આવ્યા કરે છે, તેનો પ્રવાહ છે તે સતત વધતો રહે છે। માટે જો ઘરના બારી, બારણા અને મુખ્ય દ્વાર પણ જો પૂર્વ દિશામાં હોય તો સકારાત્મકતાનો પ્રવાહ તમને અવિરતપણે તમારા ઘરમાં મળતો રહે છે।
આગળ જ્યારે વાત કરીએ તો જે આ પૂર્વ દિશા છે તેને બાળકો માટે ખૂબ જ શુભ દિશા માનવામાં આવે છે. તમે તમારા બાળકોનો સ્ટડી રૂમ પણ તમે પૂર્વ દિશામાં રાખો છો, ત્યારે બાળકને તમે પૂર્વ દિશામાં મુખ રાખીને જ્યારે બાળક ભણતું હોય છે તો તેને એકાગ્રતામાં વધારો આવે છે, તેના કરિયરમાં તેને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, તેની બુદ્ધિમાં વધારો થાય છે અને વ્યક્તિ ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર બને છે. સાથે સાથે માનસિક રીતે પણ તે વ્યક્તિ ખૂબ જ મજબૂત બનવા લાગે છે. આગળ જ્યારે વાત કરીએ કે જે સૂર્યદેવનો પ્રકાશ છે આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે. તે આપણા હાડકા સાથે સંકળાયેલું છે, એટલે કે આપણા હાડકાને મજબૂત કરે છે, બોન્સ મજબૂત કરે છે. માટે પણ સૂર્યદેવની દિશામાં અવરોધ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ વ્યક્તિના જીવનમાં હૃદય સંબંધિત તકલીફો આવે છે, તેને બોન સંબંધિત એટલે કે તેના હાડકા સંબંધિત કોઈ તકલીફો આવે છે, વારંવાર વાગવું, પડી જવું અને હાડકામાં ફ્રેક્ચર જેવી કોઈ તકલીફ આવી જાય છે, સાથે સાથે વ્યક્તિની જે આંખો છે અને ખાસ કરીને તેની જે જમણી આંખ છે તેને લગતી જો તેને તકલીફો દેખાતી હોય તો ચોક્કસ વ્યક્તિએ પોતાના ઘરનો પૂર્વ ખૂણો વાસ્તુદોષ રહિત કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને પૂર્વ દોષના જે પણ લક્ષણો હોય તે દૂર થાય છે. વાસ્તુદોષ દૂર કરીને પણ વ્યક્તિ પોતાના જે કુંડળીના જે કેટલાક કષ્ટ છે, જે કેટલાક અશુભ પ્રભાવ છે તેને દૂર કરી શકે છે. આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે પૂર્વ દિશા છે તેના જો શુભ રંગની વાત કરીએ તો તેમાં આછા રંગનો તમે ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને પૂર્વ દિશામાં તમે આછા લીલા રંગનો કે આઈવરીનો ઉપયોગ કરી શકો છો, સફેદ રંગનો ઉપયોગ કરી શકો છો. તે પૂર્વ દિશા માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે. જે લીલો રંગ છે એટલે કે જે આપણા કુદરતનો રંગ છે, જે નેચરલી જે આપણે એમ કહેવાય કે પ્રકૃતિનો રંગ છે, તે લીલો રંગ પણ તમે પૂર્વ દિશામાં કરી શકો છો. ખાસ કરીને તમે જેનું વજન નથી એટલે કે જે છોડ છે, જે નાના ફૂલો છે, તેવા દરેક પ્રકારના સુગંધીદાર ફૂલો અને છોડો પણ તમે તે જગ્યાએ પ્લાન્ટ મૂકી શકો છો. તેનાથી પણ તમારું જે ઈસ્ટ ડિરેક્શન છે તેની પોઝિટિવિટીમાં તમને વધારો થતો જોવા મળે. જ્યારે પૂર્વ દિશાની વાત કરવામાં આવે તો પૂર્વ દિશાની બે ઉપદિશાઓ છે, જેના નોર્થ ઈસ્ટ ડિરેક્શન એટલે કે ઈશાન ખૂણો, જેને પણ ખૂબ જ પવિત્ર કોણો માનવામાં આવે છે અને તે જગ્યાએ તમે ભગવાનનું મંદિર બનાવી શકો છો. તેવી જ રીતે સાઉથ ઈસ્ટ ડિરેક્શન અને આ ખૂણાને પણ અગ્નિ ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્ત્રીને લગતી જો વારંવાર તકલીફો કે સ્ત્રીનું આરોગ્ય ખરાબ થાય છે, તમારા દાંપત્ય જીવનમાં તકલીફો ઉત્પન્ન થઈ રહી છે, તો તમારે આ સાઉથ ઈસ્ટ ડિરેક્શનનો જે ખૂણો છે એટલે કે અગ્નિ તત્વવાળા ખૂણાના દોષને તમારે દૂર કરવા જોઈએ. આમ કરવાથી ઘરની સ્ત્રીઓ પણ ખુશ રહે છે, સુખ સમૃદ્ધ પામે છે અને તેમના આરોગ્યમાં આવતી તકલીફો પણ દૂર થાય છે. તો આ સાથે પૂર્વ દિશાની વિકાસ સાથે, નવી શરૂઆત સાથે પણ આને સંબોધવામાં આવે છે. કોઈ પણ નવી શરૂઆત તમે પૂર્વ દિશા તરફથી કરો છો તો ચોક્કસથી સૂર્યદેવના આશીર્વાદની સાથે સાથે તમારા જીવનમાં પણ પ્રગતિ આવે છે. તો આ સાથે પૂર્વ દિશાના જે પણ ઉપાયો મેં તમને કીધા છે અને જે પણ વાસ્તુ દોષ કીધા છે તે ચોક્કસથી તમે તેના પર ધ્યાન આપી તમારા જીવનની પણ ખૂબ સુખી શરૂઆત કરી શકો છો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.